નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો આજે આપણે કોન્સ્ટેબલનું મોડેલ પેપર જોવાના છીએ, જે એન્જલ એકેડમી સામતભાઈ ગઢવીનું પેપર છે તે જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ 2 મોડેલ પેપર અપલોડ કરેલા છે, તેમાં તમારો ઘણો બધો પ્રતિસાદ મળેલો છે અને કોમેન્ટ આવતી હતી કે સાહેબ એન્જલ એકેડમીના મોડેલ પેપર ફ્રીવાળા અપલોડ કરો। તો વિદ્યાર્થી મિત્રો તમને ફ્રીમાં હું મોડેલ પેપર આપું છું, તો મોડેલ પેપરને સંપૂર્ણપણે જોવા વિનંતી અને પરીક્ષામાં લાભ મળશે। આમાંથી ઘણા બધા પ્રશ્ન પૂછાશે કે મોડેલ પેપર બહુ બેસ્ટ બનાવેલા છે। તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે આજે ટાઈમ ના બગાડતા મોડેલ પેપર શરૂ કરી દઈએ, કે આપને ખબર છે કે પરીક્ષા હવે ટૂંક જ સમયમાં આવી રહી છે। તો વિદ્યાર્થી મિત્રો જેટલા બને એટલા એન્જલ એકેડમીના મોડેલ પેપર અપલોડ કરીશું આપણે। હજી આપણે એક મોડેલ પેપર આના પછીનું પણ અપલોડ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો મોડેલ પેપરને સંપૂર્ણપણે નિહાળવા વિનંતી અને મારી ચેનલમાં જો નવા હોય તો મિત્રો એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તમારા મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય પહોંચાડજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે મોડેલ પેપર શરૂ કરી દઈએ આજનું। પ્રશ્ન નંબર 81, સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા નિમવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા નિમવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન સી, જે.બી. કૃપલાણી। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે। પ્રશ્ન નંબર 82, સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોનો છે? સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોનો છે? સાચો જવાબ છે ઓપ્શન એ, સંસદનો છે। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ। પ્રશ્ન નંબર 83, ભારતના બંધારણ મુજબ ભારતના નાગરિકતા વિષય કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે? ભારતના બંધારણ મુજબ ભારતના નાગરિકતા કઈ વિષય યાદીમાં સમાવવામાં આવ્યો છે? સાચો જવાબ છે ઓપ્શન એ, કેન્દ્ર અને સંઘ યાદીમાં સમાવવામાં આવ્યો છે। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ। પ્રશ્ન નંબર 84, રાજ્યની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ એટલે કે આજ્ઞાપત્ર આપવાની સત્તા છે? રાજ્યની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ આપવાની સત્તા છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 226 અનુચ્છેદ મુજબ। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખજો। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે હવે। 85, નીચેનામાંથી કઈ બાબતે નાગરિકતાની મૂળભૂત ફરજમાં સમાવી ન શકાય? નીચેનામાંથી કઈ બાબતને નાગરિકતાની મૂળભૂત ફરજમાં સમાવી ન શકાય? સાચો જવાબ છે ઓપ્શન એ, વાણી સ્વતંત્રતાને ન સમાવી શકાય। રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો, આ સમાવી શકાય। પર્યાવરણ રક્ષણ, માનવવાદ અને શોધ વૃત્તિનો વિકાસ, આનો સમાવેશ થાય છે। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો। પ્રશ્ન નંબર 86, રાષ્ટ્રપતિ વયના કયા સત્રમાં સંસદના બંને ગૃહને સંબોધિત કરે છે? રાષ્ટ્રપતિ વર્ષના કયા સત્રમાં સંસદના બંને ગૃહને સંબોધિત કરે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો। સાચો જવાબ છે ઓપ્શન સી, પ્રથમ બજેટ સત્રમાં। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ। પ્રશ્ન નંબર 87, ભારતના અને રાજ્યના એકત્રિત ફંડની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? ભારતના અને રાજ્યના એકત્રિત ફંડની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? સાચો જવાબ છે 266 મુજબ એકત્રિત ફંડની જોગવાઈ દર્શાવેલી છે।
ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 88. ભારતના ઇતિહાસમાં કેટલામી લોકસભા સૌથી ઓછા સમયગાળા માટે રહી હતી? ભારતના ઇતિહાસમાં કેટલામી લોકસભા સૌથી ઓછા સમયગાળા માટેની રહી હતી? સાચો જવાબ છે ઓપ્શન ડી, 12મી લોકસભા સૌથી ટૂંકા ગાળા માટે રહી હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 89. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? સાચો જવાબ છે જી.વી. માવળંકર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 90. કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ખાલી જગ્યા. કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ખાલી જગ્યા. સાચો જવાબ છે ઓપ્શન બી, બંધારણીય પદ ધરાવે છે. CAG એ બંધારણીય પદ ધરાવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 91. રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સત્તા બાબતે કયું વિધાન સુસંગત નથી? રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સત્તા બાબતે કયું વિધાન સુસંગત નથી? સાચો જવાબ છે ઓપ્શન બી, મુખ્યમંત્રી મંત્રીઓની નિમણૂક કરે છે. આ વિધાન ખોટું છે. મુખ્યમંત્રી મંત્રીમંડળ બેઠકની અધ્યક્ષતા કરે છે. આ વિધાન સાચું છે. મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ ભાગોની ફાળવણી કરે છે. આ વિધાન સાચું છે. મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે. આ વિધાન એ સાચું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 92. ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલ શ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે? ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલ શ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, નાણામંત્રી રજૂ કરે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 93. નવી રચાયેલી લોકસભાની પ્રથમ બેઠકનું સંચાલન કોણ કરે છે? નવી રચાયેલી લોકસભાની પ્રથમ બેઠકનું સંચાલન કોણ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, પ્રોટેમ સ્પીકર કરે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 94. ન્યાયાધીશોની નિમણૂક અને બદલી સહિતના નિર્ણયો કરતા નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશનને કયા નામથી ઓળખવામાં આવે છે? ન્યાયાધીશોની નિમણૂક અને બદલી સહિતના નિર્ણયો કરતા નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશનને કયા નામથી ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, કોલેજિયમ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 95. 73મો બંધારણીય સુધારો અનુસૂચિત વિસ્તારોને લાગુ પાડવા માટેનો કાયદો સંસદમાં ક્યારે ઘડાયો? 73મો બંધારણીય સુધારો અનુસૂચિત વિસ્તારોને લાગુ પાડવા માટેનો કાયદો સંસદમાં ક્યારે ઘડાયો? સાચો જવાબ છે ઓપ્શન સી, 1996માં ઘડાયો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 96. કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSC પોતાનો વાર્ષિક અહેવાલ કોને સુપરિત કરે છે? કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSC પોતાનો વાર્ષિક અહેવાલ કોને સુપરિત કરે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, રાષ્ટ્રપતિને સુપરિત કરે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 97. નીચેના પૈકી કયો વિભાગ કાયદો અને ન્યાય મંત્રાલય હેઠળ આવતો નથી?
નીચેના પૈકી કયો વિભાગ કાયદો અને ન્યાય મંત્રાલય હેઠળ આવતો નથી? સાચો જવાબ છે ઓપ્શન સી, રાજ્યનો વિભાગ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 98. નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે છે? નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, રાષ્ટ્રપતિ જાહેર કરી શકે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 99. ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની રચના કયા વર્ષે કરવામાં આવી? ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની રચના કયા વર્ષે કરવામાં આવી? સાચો જવાબ છે ઓપ્શન એ, 1993 કરવામાં આવી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 100. ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા? ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન બી, શ્રી નિયોગી હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 101. ભારત સરકારના પ્રથમ કાયદા અધિકારી ખાલી જગ્યા છે. ભારત સરકારના પ્રથમ કાયદા અધિકારી ખાલી જગ્યા છે. સાચો જવાબ છે ઓપ્શન સી, એટર્ની જનરલ. વિદ્યાર્થી મિત્રો, એટર્ની જનરલ એ ભારત સરકારના પ્રથમ કાયદા અધિકારી કહેવામાં આવે છે, જે બંધારણમાં અનુચ્છેદ 76 હેઠળ એનો ઉલ્લેખ કરેલો છે. તો ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 102. જમ્મુ કાશ્મીર દ્વારા નવું બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું? જમ્મુ કાશ્મીર દ્વારા નવું બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું? સાચો જવાબ છે ઓપ્શન ડી, 17 નવેમ્બર 1956. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ મિત્રો. 103. બંધારણના કયા અનુચ્છેદ મુજબ કેન્દ્ર રાજ્યને આર્થિક અનુદાન આપી શકે છે? બંધારણના કયા અનુચ્છેદ મુજબ કેન્દ્ર રાજ્યને આર્થિક અનુદાન આપી શકે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 275 અનુચ્છેદ મુજબ કેન્દ્ર સરકાર રાજ્યને આર્થિક અનુદાન આપી શકે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 104. ભારતીય બંધારણની કલમ 370 કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? ભારતીય બંધારણની કલમ 370 કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? સાચો જવાબ છે ઓપ્શન બી, એન ગોપાલાસ્વામી અયંગર દ્વારા 370 આર્ટિકલ તૈયાર કરવામાં આવી હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 105. ભારતના બંધારણમાં નાણાકીય ખરડાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે? ભારતીય બંધારણમાં નાણાકીય ખરડાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે? સાચો જવાબ છે ઓપ્શન એ, 110 આર્ટિકલ મુજબ નાણાકીય ખરડાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછીના નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 106. પંચાયતી રાજની સ્થાપના કયા વર્ષે થઈ હતી? પંચાયતી રાજની સ્થાપના કયા વર્ષે થઈ હતી? સાચો જવાબ છે 1959 થઈ હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 107. ગ્રામ સભા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ગ્રામ સભા વિશે નીચેના વિધાન ધ્યાને લો. કયા વિધાનો સાચા છે તે જોવાના છે. તેમાં સાચો જવાબ છે ઓપ્શન સી, માત્ર બીજું વિધાન સાચું છે. તે કાયમી સંસ્થા છે. આ વિધાન સાચું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 108.
4 સ્તરીય પંચાયતી રાજની ભલામણ કઈ સમિતિએ કરી હતી? 4 સ્તરીય પંચાયતી રાજની ભલામણ કઈ સમિતિએ કરી હતી? સાચો જવાબ છે ઓપ્શન ડી, LM સિંઘવી સમિતિએ કરી હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 109. પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા બંધારણીય સુધારા દ્વારા આપવામાં આવ્યો છે? પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા બંધારણીય સુધારા દ્વારા આપવામાં આવ્યો છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 73મો સુધારો 1992 મુજબ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 110. ગ્રામ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ગ્રામ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? સાચો જવાબ છે ઓપ્શન બી, 2 ઓક્ટોબર 2009માં ગ્રામ ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 111. રુધિર જૂથના શોધક કોણ હતા? રુધિર જૂથના શોધક કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન એ, કાર્લ લેન્ડસ્ટીનર હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 112. ઓરીની રસી સામાન્ય રીતે કઈ ઉંમરે આપવામાં આવે છે? ઓરીની રસી સામાન્ય રીતે કઈ ઉંમરે આપવામાં આવે છે? સાચો જવાબ છે 9 માસમાં આપવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 113. તળાવની શેવાળને નષ્ટ કરવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તળાવની શેવાળને નષ્ટ કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, કોપર સલ્ફેટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 114. ચિમ્પાન્જીમાં કેટલી જોડ રંગસૂત્રો હોય છે? ચિમ્પાન્જીમાં કેટલી જોડ રંગસૂત્રો હોય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, 24 જોડ રંગસૂત્રો હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 115. તારાઓમાં કઈ પ્રક્રિયાના લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયં પ્રકાશિત છે? તારાઓમાં કઈ પ્રક્રિયાના લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયં પ્રકાશિત છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ન્યુક્લિયર સંલયનના કારણે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 116. બાયોગેસમાં મિથેનનું પ્રમાણ કેટલા ટકા હોય છે? બાયોગેસમાં મિથેનનું પ્રમાણ કેટલા ટકા હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 55 થી 65% બાયોગેસમાં મિથેનનું પ્રમાણ હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 117. ગુરુદ્રષ્ટિની ખામી કયા નામે ઓળખાય છે? ગુરુદ્રષ્ટિની ખામી કયા નામે ઓળખાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, હાઇપરમેટ્રોપિયાના નામે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 118. કરંટ મીટર શું માપવા માટે વપરાય છે? કરંટ મીટર શું માપવા માટે વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રવાહનો વેગ માપવા માટે વપરાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 119. નેનો ટેકનોલોજી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? નેનો ટેકનોલોજી શબ્દનો ઉપયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? સાચો જવાબ છે ઓપ્શન સી, એરિક ડ્રેકલર કર્યો હતો. એરિક ડ્રેક્સલરે કર્યો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 120.
પેટ્રોલ એન્જિન કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? પેટ્રોલ એન્જિન કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ઓટો સાયકલ ઉપર કામ કરે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 121. કયો પદાર્થ ગજિયા ચુંબકથી આકર્ષતો નથી? કયો પદાર્થ ગજિયા ચુંબકથી આકર્ષાતો નથી? સાચો જવાબ છે ઓપ્શન સી, પિત્તળ એ ગજિયા ચુંબકથી આકર્ષાતો નથી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 122. નીચેનામાંથી કઈ મિશ્ર ધાતુ છે? નીચેનામાંથી કઈ મિશ્ર ધાતુ છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, આપેલા તમામ મિશ્ર ધાતુ છે. બ્રાસ, બ્રોન્ઝ અને સ્ટીલ ત્રણેય મિશ્ર ધાતુ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 123. નીચે પૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે? નીચે પૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, આંબલીમાં ટાર્ટરિક એસિડ રહેલો હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. એલ્યુમિનાનું રાસાયણિક સૂત્ર શું છે? એલ્યુમિનાનું રાસાયણિક સૂત્ર શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, Al2O3. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 125. તાંબાની સંજ્ઞા કઈ છે? તાંબાની સંજ્ઞા કઈ છે? સાચો જવાબ છે ઓપ્શન એ, Cu, તાંબાની સંજ્ઞા છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 126. ભારતીય યાન PSLV C-23 જે સ્થળેથી છોડવામાં આવ્યું હતું તે સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેરમાં ખાસ IMP પ્રશ્ન યાદ રાખજો. ભારતીય યાન PSLV C-23 જે સ્થળેથી છોડવામાં આવ્યું હતું તે સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, આંધ્રપ્રદેશમાં આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 127. ધ્વનિ કરતાં વધુ ઝડપે ગતિ કરતા વિમાનને ખાલી જગ્યા કહેવામાં આવે છે? ધ્વનિ કરતાં વધુ ઝડપે ગતિ કરતા વિમાનને ખાલી જગ્યા કહેવામાં આવે છે. સાચો જવાબ છે સુપરસોનિક કહેવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 128. ભારતમાં મિસાઇલનું પ્રક્ષેપણ ટેસ્ટિંગ કયા સ્થળેથી કરવામાં આવે છે? ભારતમાં મિસાઇલોનું પ્રક્ષેપણ ટેસ્ટિંગ કયા સ્થળેથી કરવામાં આવે છે? સાચો જવાબ છે ચાંદીપુર ખાતેથી કરવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 129. ભારતમાં સૌપ્રથમ ન્યુક્લિયર રિએક્ટરને કયા નામથી ઓળખવામાં આવે છે? ભારતના પ્રથમ ન્યુક્લિયર રિએક્ટરને કયા નામથી ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, અપ્સરાના નામે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 129. રોકેટમાં પ્રવાહી ઈંધણ તરીકે શેનો ઉપયોગ થાય છે? રોકેટમાં પ્રવાહી ઈંધણ તરીકે શેનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, હાઇડ્રોજન અને ઓક્સિજનનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 131. સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસ શટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટરથી કરે છે? સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસ શટલનું ઉડ્ડયન કયા સ્પેસ શટલથી કરે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, નાસાના સ્પેસ શટલથી કરે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 132. મોડેમનું પૂરું નામ જણાવો. મોડેમનું પૂરું નામ જણાવો. સાચો જવાબ છે ઓપ્શન બી, મોડ્યુલેટર ડીમોડ્યુલેટર.
ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 133, પોસ્ટનું પૂરું નામ શું છે? પોસ્ટનું પૂરું નામ શું છે? સાચો જવાબ છે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. મિત્રો, કોમ્પ્યુટરના 2 પ્રશ્ન છે, વારંવાર 2 પૂરા નામ પૂછાતા હોય છે, તો ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 134, માઉસનો વાયર ક્યાં જોડાય છે? માઉસનો વાયર ક્યાં જોડાય છે? સાચો જવાબ છે સીપીયુમાં જોડાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 135, બીમસ્ટેકનું પૂરું નામ જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખજો. આના વિશે તો ડિટેલ આખી કાઢી લેજો તમે. બીમસ્ટેકનું પૂરું નામ જણાવો. સાચો જવાબ છે ઓપ્શન સી, બે ઓફ બેંગલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન. ખાસ યાદ રાખજો મિત્રો, બીમસ્ટેકનું પૂરું નામ બે ઓફ બેંગલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 136, યુનિસેફની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? યુનિસેફની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? સાચો જવાબ છે ઓપ્શન ડી, 1946માં કરવામાં આવી હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 137, તાજેતરમાં નીચેના પૈકી ભારતના કયા શહેરોને વેટલેન્ડ સિટી તરીકે જાહેર કરાયા છે? તાજેતરમાં નીચેના પૈકી ભારતના કયા શહેરોને વેટલેન્ડ સિટી તરીકે જાહેર કરાયા છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખજો. સાચો જવાબ છે ઓપ્શન સી, આપેલા બંને. એટલે કે ઉદયપુર અને ઇન્દોર બંનેને વેટલેન્ડ સિટી તરીકે જાહેર કરાયા છે તાજેતરમાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 138, રૂકમણી વિવાહ કૃતિના રચયિતા જણાવો. રૂકમણી વિવાહ કૃતિના રચયિતા જણાવો. સાચો જવાબ છે ઓપ્શન બી, દયારામ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 139, ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે? ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે? સાચો જવાબ છે ઓપ્શન એ, કાફીના નામે જાણીતા છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 140, ભરૂચનું પ્રાચીન નામ શું હતું? ભરૂચનું પ્રાચીન નામ શું હતું? સાચો જવાબ છે ઓપ્શન બી, ભૃગુ કચ્છ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 141, ખુશ્બુ ગુજરાત કી શું છે? ખુશ્બુ ગુજરાત કી શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ગુજરાતના અનમોલ વારસાને દર્શાવતી એડવર્ટાઇઝિંગ ફિલ્મ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 142, વેણુ વત્સલા નવલકથાના સર્જકનું નામ જણાવો. વેણુ વત્સલા નવલકથાના સર્જકનું નામ જણાવો. સાચો જવાબ છે ઓપ્શન ડી, રઘુવીર ચૌધરી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 143, બકર ઠાકોરનું ઉપનામ જણાવો. બકર ઠાકોરનું ઉપનામ જણાવો. સાચો જવાબ છે સેહની. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 144, સંસ્કાર સમન્વયના જે યુગને વિજયરાવ વૈદ્યે સંગમ યુગ કહ્યો છે, તે યુગમાં પ્રતિભાવત ગુજરાતી નવી કવિતાના આદિપુરુષ ICS પદવી ધારક અને આ
વાદને કરુણ ગાન વિશે ભાવે જેવી કરુણાવ્ય પર પંક્તિનું સર્જનકનું નામ જણાવો. સાચો જવાબ છે ઓપ્શન બી, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 145. ગીરની ચારણ કન્યા જેને લાકડી લઈને સાવજને ભગાડ્યો હતો તેનું મૂળ નામ શું હતું? ગીરની ચારણ કન્યા જેને લાકડી લઈને સાવજને ભગાડ્યો હતો તેનું મૂળ નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, હીરબાઈ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 146. ટાટા આર્ચરી એકેડમી કયા રાજ્યમાં આવેલી છે? ટાટા આર્ચરી એકેડમી કયા રાજ્યમાં આવેલી છે? સાચો જવાબ છે ઝારખંડમાં આવેલી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 147. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં વસ્તી ગીચતા કેટલી છે? ભારતમાં વસ્તી ગીચતા કેટલી છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 382 વ્યક્તિ પ્રતિ ચોરસ મીટરે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 148. ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત ખાલી જગ્યા વર્ષથી થઈ હતી? ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત ખાલી જગ્યા વર્ષથી થઈ હતી. સાચો જવાબ છે ઓપ્શન ડી, 1966-67 થઈ હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. ઈડન ગાર્ડન સ્ટેડિયમ ક્યાં આવેલું છે? ઈડન ગાર્ડન સ્ટેડિયમ ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, કોલકાતામાં આવેલું છે ઈડન ગાર્ડન સ્ટેડિયમ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 150. નીચેના પૈકી કયા હિન્દી સાહિત્યના પ્રસિદ્ધ કવિ છે? નીચેના પૈકી કયા હિન્દી સાહિત્યના પ્રસિદ્ધ કવિ છે? સાચો જવાબ છે ઓપ્શન બી, મુનશી પ્રેમચંદ હિન્દી સાહિત્યના પ્રસિદ્ધ કવિ છે. ત્યાર પછીનો પ્રશ્ન 151. ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતા? ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન એ, પેરિપલ્સ હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. ઓપ્શન 152. સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે? સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન બી, દામોદર કુંડની નજીક આવેલો છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 153. નીચે આપેલા પૈકી કયું વિધાન પાટણ માટે ખોટું છે? નીચે આપેલા વિધાન પૈકી પાટણ માટે કયું વિધાન ખોટું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, પાટણ જિલ્લાની રચના 2008માં થઈ હતી. આ વિધાન ખોટું છે. તો પાટણ વિશે 3 વિધાન જોઈ આપણે. તે ચાવડા વંશની રાજધાની હતી પાટણ, સાચું છે. 18મી અને 19મી શતાબ્દીમાં તે બરોડા રાજ્યનો ભાગ હતો. આ જિલ્લામાં ગુજરાત સોલાર પાર્ક આવેલું છે. મિત્રો, 3 વિધાન સાચા છે. 2008માં પાટણ જિલ્લાની રચના થઈ. આ વિધાન ખોટું છે. તો સાચો જવાબ આવશે ફક્ત 3. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. 154. ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે?
સાચો જવાબ છે ઓપ્શન ડી, કુમારપાળને અશોક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 155. ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન સી, સયાજીરાવ ગાયકવાડ હતા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 156. અમદાવાદમાં ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? અમદાવાદમાં ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? સાચો જવાબ છે કાલુપુર ખાતે આવેલા છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 157. કયા વર્ષમાં સરદાર પટેલ કોંગ્રેસના પ્રથમ નિયુક્ત પ્રમુખ બન્યા હતા? કયા વર્ષમાં સરદાર પટેલ કોંગ્રેસના પ્રથમ નિયુક્ત પ્રમુખ બન્યા હતા? સાચો જવાબ છે ઓપ્શન એ, 1931માં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 158. નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા? નીચેનામાંથી કોણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂતપૂર્વ હતા? સાચો જવાબ છે માધવસિંહ સોલંકી, હિતેન્દ્રભાઈ દેસાઈ, અમરસિંહ ચૌધરી અને ઘનશ્યામ ઓઝા બધા ભૂતપૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી રહેલા છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 159. સિંધુ સંસ્કૃતિના નીચે જણાવેલા શહેરોમાંથી કયું પાણીની વ્યવસ્થા માટે જાણીતું છે? સિંધુ સંસ્કૃતિના નીચે જણાવેલા શહેરોમાં કયું પાણીની વ્યવસ્થા માટે જાણીતું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ધોળાવીરા એ સિંધુ સંસ્કૃતિનું પાણીનું વ્યવસ્થા માટે જાણીતું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 160. નીચેનામાંથી કયો બૌદ્ધ ગ્રંથ ત્રિપિટકનો ભાગ નથી? નીચેનામાંથી કયો બૌદ્ધ ગ્રંથ ત્રિપિટકનો ભાગ નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી, ઉપનિષદ એ બૌદ્ધ ગ્રંથનો ત્રિપિટકનો ભાગ નથી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 161. મહાભાષ્ય પુસ્તકના રચિતા ખાલી જગ્યા છે. સાચો જવાબ છે ઓપ્શન સી, પતંજલિ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 162. અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે? અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે? સાચો જવાબ છે ઓપ્શન બી, મહારાષ્ટ્રમાં આવેલી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 163. ચિત્તોડમાં વિજય સ્તંભ કોને બનાવડાવ્યો હતો? ચિત્તોડમાં વિજય સ્તંભ કોને બનાવડાવ્યો હતો? સાચો જવાબ છે ઓપ્શન એ, રાણા કુંભે બનાવ્યો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 164. રામાયણના રચિતા કોણ છે? રામાયણના રચિતા કોણ છે? સાચો જવાબ છે વાલ્મીકી, ઓપ્શન બી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 165. ખાલી જગ્યા સંપ્રદાયમાં મહાપ્રભુજીની બેઠક મહત્વનું ધાર્મિક સ્થાન ગણાય છે. ખાલી જગ્યા સંપ્રદાયમાં મહાપ્રભુજીની બેઠક મહત્વનું ધાર્મિક સ્થાન ગણાય છે. સાચો જવાબ છે ઓપ્શન સી, વૈષ્ણવમાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 166. આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણી કયા વર્ષે યોજાઈ હતી? આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ હતી? સાચો જવાબ છે 1951માં યોજાઈ હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ
167 રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક ખાલી જગ્યા નામે ગ્રંથ લખ્યો હતો. રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક ખાલી જગ્યા નામે ગ્રંથ લખ્યો હતો. સાચો જવાબ છે ઓપ્શન એ, ગણદર્પણના નામે લખ્યો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 168 નીચેનામાંથી કયા રાજ્યની સરહદ ગુજરાતને અડતી નથી? નીચેનામાંથી કયા રાજ્યની સરહદ ગુજરાતને અડતી નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી, છત્તીસગઢની સરહદ ગુજરાતને અડતી નથી. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદ અડે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. 169 પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે? પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે? સાચો જવાબ છે ઓપ્શન એ, જેસોરની ટેકરી આવેલી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 170 ગુજરાતના ઘણા શહેરો નદી કિનારે વસેલા છે. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? ગુજરાતના ઘણા શહેરો નદી કિનારે વસેલા છે, તેમાંથી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી, ઔરંગા મહેમદાબાદ નદીના કિનારે વસેલું નથી. મચ્છુ મોરબી નદીના કિનારે વસેલું છે. હાથમતી હિંમત નદીના કિનારે વસેલું છે. પૂર્ણા નવસારીના નદીના કિનારે વસેલું છે. ઔરંગા વલસાડ નદીના કિનારે વસેલું છે. મહેમદાબાદ નદીના કિનારે વસેલું નથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. 171 ખારા ઘોડા શું છે? ખારા ઘોડા શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, સ્થળનું નામ છે ખારા ઘોડા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. 172 એશિયાનું સૌપ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન ક્યાં આવેલું છે? એશિયાનું સૌપ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, કંડલા ખાતે આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 173 અમદાવાદ અને દિલ્હી વચ્ચે આશરે રેલ માર્ગનું અંતર કેટલું છે? અમદાવાદ અને દિલ્હી વચ્ચે આશરે રેલ માર્ગનું અંતર કેટલું છે? સાચો જવાબ છે 1000 કિલોમીટરનું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 174 ગુજરાતમાં કયા પ્રકારની આબોહવા છે? ગુજરાતમાં કયા પ્રકારની આબોહવા છે? સાચો જવાબ છે ઓપ્શન સી, મોસમી પ્રકારની આબોહવા છે. ત્યાર પછીનો પ્રકારનો પ્રશ્ન જોઈ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 175 ભારતના સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ હતી? ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ હતી? સાચો જવાબ છે ઓપ્શન એ, મહેસાણા જિલ્લામાં થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 176 ખાલી જગ્યાથી કર્કવૃત પસાર થતો નથી. ખાલી જગ્યાથી કર્કવૃત પસાર થતો નથી. સાચો જવાબ છે ઓપ્શન ડી, ઓડિશાથી કર્કવૃત પસાર થતું નથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 177 કન્યાકુમારીથી વિશ્વવૃત્ત આશરે કેટલા કિમીના અંતરે આવેલું છે? કન્યાકુમારીથી વિશ્વવૃત્ત આશરે કેટલા કિમીના અંતરે આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 800 કિલોમીટરના અંતરે આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે હવે. 178 રાજ્યો અને રાજધાની પૈકી કઈ જોડ સાચી નથી? રાજ્યો અને રાજધાની પૈકી કઈ જોડ સાચી નથી? સાચો જવાબ છે ઓપ્શન એ, અરુણાચલ પ્રદેશ,
દિસપુર, આ ખોટું છે. આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી છે. છત્તીસગઢની રાયપુર છે. મેઘાલયની શિલોંગ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 179. કયા રાજ્યની સીમા ઉપર અધિકતમ રાજ્યો આવેલા છે? કયા રાજ્યની સીમા ઉપર અધિકતમ રાજ્યો આવેલા છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ઉત્તર પ્રદેશ રાજ્ય અધિકતમ રાજ્યો આવેલા છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 180. ભારતની સમયરેખા નીચેનામાંથી કઈ છે? ભારતની પ્રમેય સમયરેખા કઈ છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 82.50 પૂર્વ રેખાંશ ભારતની પ્રમાણ સમય રેખા છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 181. રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે? રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 182. નીચેનામાંથી કયા દેશમાંથી હિમાલય પસાર થાય છે? નીચેનામાંથી કયા દેશમાંથી હિમાલય પસાર થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ભૂતાન, ભારત, નેપાળ, ચીન અને પાકિસ્તાન. ભૂતાન, ભારત, નેપાળ, ચીન અને પાકિસ્તાનમાંથી હિમાલય પસાર થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 183. હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે? હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે? સાચો જવાબ છે હૈદરાબાદ મૂસી નદીના કિનારે આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 184. વાઇલ્ડ લાઈફના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે કયા વર્ષમાં એક્ટ પસાર કરવામાં આવ્યો હતો? વાઇલ્ડ લાઈફના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે કયા વર્ષમાં એક્ટ પસાર કરાયો હતો? સાચો જવાબ છે ઓપ્શન બી, 1972માં એક્ટ પસાર કરાયો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 185. નિકાસ થતી ભારતીય વસ્તુઓમાં પ્રાચીન ભારતમાં મલબારનું ખાલી જગ્યા ઉત્કૃષ્ટ હતું. નિકાસ થતી ભારતીય વસ્તુઓમાં પ્રાચીન ભારતમાં મલબારનું ખાલી જગ્યા ઉત્કૃષ્ટ હતું. સાચો જવાબ છે ઓપ્શન સી, કારા મરી ઉત્કૃષ્ટ હતું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 186. કરગમ લોકનૃત્ય ક્યાંનું છે? કલગ્રમ લોકનૃત્ય ક્યાંનું છે? કલગમ લોકનૃત્ય ક્યાંનું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, તમિલનાડુનું કલગમ લોકનૃત્ય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 187. રુસ્તમે હિન્દનું બિરુદ કોને મળ્યું હતું? રુસ્તમે હિન્દનું બિરુદ કોને મળ્યું હતું? સાચો જવાબ છે દારા સિંહને મળ્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 188. બ્રહ્માજી સ્ટેપવેલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? બ્રહ્માજી સ્ટેપવેલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ છે સાબરકાંઠામાં આવેલું છે બ્રહ્માજી સ્ટેપવેલ. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈ નેક્સ્ટ 189. સુંદરી ઉપનામથી પ્રસિદ્ધ થયેલ નાટકકારનું નામ શું છે? સુંદરી નામથી પ્રસિદ્ધ થયેલા નાટકકારનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, જયશંકર ભૂધરદાસ ભોજક. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે 190. ગઝલના પહેલા સૂરને અને છેલ્લા સૂરને શું કહેવામાં આવે છે? ગઝલના પહેલા સૂરને અને છેલ્લા સૂરને શું કહેવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રથમ હોય તેને મતલા કહેવામાં આવે છે અને છેલ્લે હોય તેને મક્તા કહેવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ
191 અખાત્રીજ ક્યારે આવે છે? અખાત્રીજ ક્યારે આવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ વૈશાખ સુદ 3ના દિવસે અખાત્રી આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે 192 કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે? કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી રવેચીનો મેળો ભરાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 193 મિયાણીમાં કયા દેવીનું મંદિર આવેલું છે? મિયાણીમાં કયા દેવીનું મંદિર આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન બી હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 194 1853માં જમશેદજી દ્વારા પહેલી વહેલી છોકરીઓની શાળા શરૂ કરવામાં આવી હતી. આ સ્થળનું નામ જણાવો. 1853માં જમશેદજી દ્વારા પહેલી વહેલી છોકરીઓની શાળા શરૂ કરવામાં આવી હતી. આ સ્થળનું નામ જણાવો. સાચો જવાબ છે ઓપ્શન ડી નવસારી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 195 બુંદી જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? બુંદી જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? સાચો જવાબ છે બુંદી જિલ્લો રાજસ્થાનમાં આવેલો છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે 196 રાજસ્થાનના પ્રચલિત લોકનૃત્યના નામ જણાવો. રાજસ્થાનના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. 196નો જવાબ છે ઓપ્શન બી ઘુમર. ઘુમર એ રાજસ્થાનનું લોકનૃત્ય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 197 ભારતનું સૌપ્રથમ બોલતું ચિત્રપટ ખાલી જગ્યા હતું. ભારતનું સૌપ્રથમ બોલતું ચિત્રપટ ખાલી જગ્યા હતો. સાચો જવાબ છે ઓપ્શન બી આલમ આરા. ભારતનું પ્રથમ બોલતું ચિત્રપટ હતું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 198 નીચેના પૈકી કોણ ભારતના પ્રખ્યાત મહિલા ચિત્રકાર છે? નીચેના પૈકી કોણ ભારતના પ્રખ્યાત મહિલા ચિત્રકાર છે? સાચો જવાબ છે ઓપ્શન ડી એન્જોલી ઇલા મેમન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 199 રાજારામ મોહન રાય લાઇબ્રેરીનું સ્થળ ક્યાં આવેલું છે? રાજારામ મોહન રાય લાઇબ્રેરીનું સ્થળ ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન એ કોલકાતામાં રાજારામ મોહન રાય લાઇબ્રેરીનું સ્થળ આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ અને આજના મોડેલ પેપરનો છેલ્લો પ્રશ્ન 200 મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કયા શહેરમાં આવેલું છે? મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કયા શહેરમાં આવેલું છે? સાચો જવાબ છે ઉજ્જૈન ખાતે આવેલું છે. મિત્રો આજે આપણે એન્જલ એકેડેમીનું ત્રીજું મોડેલ પેપર સંપૂર્ણપણે જોયું. પાર્ટ બી જોયો. વિદ્યાર્થી મિત્રો જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો મળીએ હવે એક નવા વિડીયો સાથે. વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આવતા પહેલાં એન્જલ એકેડેમીનું હજી એક મોડેલ પેપર અપલોડ કરવાના છીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે કાલે એક નવા વિડીયો સાથે મળીએ. એન્જલ એકેડેમીનું નવું મોડેલ પેપર સાથે મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.